કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદાન શરૂ થયું છે। જિલ્લાની 129 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાઈ છે। સરપંચ અને વોર્ડ સભ્ય માટેના 1656 ઉમેદવાર માટે મતદાન થશે। જિલ્લામાં કુલ 288 જેટલા મતદાન મથકો ઊભા કર્યા છે। કુલ 2,38,042 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। ચૂંટણી માટે 1450 જેટલો પોલિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે। સરપંચ માટે પિંક કલરનું બેલેટ પેપર અને સભ્ય માટે વ્હાઇટ કલરના બેલેટ પેપરથી મતદાન કરવામાં આવી રહ્યું છે। કચ્છની સૌથી મોટી અને એશિયાના સમૃદ્ધ ગામ માધાપરમાં ખરાખરીનો ત્રિપાંખ્યો જંગ જામ્યો છે। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। મતદાન મથકો પર સવારથી લાંબી લાઈનો લાગી છે। લોકશાહીનો પર્વ એટલે પંચાયતી કે જિલ્લા તાલુકાની ચૂંટણી છે એમાં અલગ ઉમંગ હોય, પણ ગ્રામ પંચાયતની અંદર જે મતદારોની ઉમંગ હોય, કારણ કે પોતાના પંચાયતની અંદર દેશના 5 વર્ષ માટે પ્રતિનિધિ સિલેક્શનનો એટલે અલગથી જ માહોલ હોય। આજે કુદરતી વાતાવરણ પણ બહુ સારું છે અને માણસોને જે અત્યારે 2.5 વર્ષ પછી પંચાયત ઇલેક્શનનો સમય આવ્યો એના કારણે માણસોને આજે ઉમંગ ઘણો છે અને સમસ્ત ગ્રામજનો સવારના 7 વાગ્યાથી દરેક બૂથ સેન્ટર ઉપર મોટી સંખ્યાની અંદર મતદાન માટે આવી રહ્યા છે। ત્યારે આપણા માધ્યમથી દરેક મતદાર સમસ્ત ગુજરાતની ગ્રામ પંચાયતનું જ્યાં જ્યાં ઇલેક્શન છે, ઘણી વખત મતદારો એવું સમજતા મારા એક મતથી શું ફરક પડશે, પણ વડીલો, માતાઓ, મિત્રો, યુવાન મિત્રો, તમને બધાને વિનંતી કરું કે જે સ્પર્ધામાં ઊભા હોય, એક ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી હોય, જ્યારે એક મતથી હારે ને ત્યારે એક મતની કિંમત શું હોય ત્યારે સમજાય। અને સારા સિલેક્શન માટે દરેક નાગરિકે પોતાના મનગમતા ગામને 5 વર્ષ સુધી સુવિધાઓ પંચાયતથી સારો વહીવટ કરી શકે એવા પ્રતિનિધિનો સમય હોય ત્યારે અચૂકથી આપણો કિંમતી સમય બગાડ્યા વગર આજનો સવારના 7 થી કરીને સાંજે 6 વાગ્યા સુધી આ મતદાનનો જે સમય હોય એ દરમિયાન આપને કોઈ પણ સંજોગે કોઈ પણ વ્યવસ્થા કરી આપણા કામમાંથી પરવારીને પણ 6 વાગ્યા પહેલાં મતદાન થવાનો પ્રયત્ન કરવો જોઈએ। કારણ કે આઝાદ ભારતની અંદર અને આપણી લોકશાહીની અંદર જે આપણે એક મતની જે કિંમત આપીએ એમાં અમીર ગરીબ જે કોઈ હોય, વિકલાંગ હોય, એના મતની કિંમત સરખી છે અને એની કાઉન્ટિંગની અંદર જ્યારે ઉમેદવારનું કાઉન્ટિંગ થતું હોય ત્યારે એક મતની કિંમત હોતી હોય તો આપ સૌ આપનો કિંમતી સમય કાઢી આ પંચાયતી અને રાજનો આપને ઉત્સવની અંદર જોડાઈ અને આપણે સારામાં સારું મતદાન કરવા નીકળીએ તો આપ સૌને વિનંતી કરું છું। ખૂબ ધન્યવાદ, આભાર।